जय माताजी। आज तो આપણે વહેલી સવારે ઘરની બહાર નીકળી ગયા कौन है ये लोग, कहाँ से आते हैं ये? કે કઈ બાજુ આજ જઈશું, પણ વિચાર એવો આવ્યો કે આજે તો રખડવા જવાની ગણતરી ફૂલ પાકી હતી, એટલે આપણે નીકળી ગયા રખડવાના રસ્તા ઉપર, અને રખડવાનો હરખ જ ચહેરા ઉપર એટલો બધો હતો, પણ ટૂંક જ સમયમાં ચહેરાની પથારી ઠોકી નાખી એવો આપણને વિચાર આવી ગયો કે આજે તો જવું પડશે આપણા કામ ધંધે, નકર રખડવાનો મેળ નહીં આવે, એટલા માટે હું આવી ગયો મારા પોતાના રેસ્ટોરન્ટ ઉપર। આવીને જોયું તો આજે રેસ્ટોરન્ટે ઘણું બધું કામ હતું, એટલા માટે મેં ફટાફટ મારું બાઇક મૂકી દીધું પાર્કિંગમાં મૂકીને વિચાર એવો આવી ગયો કે કાયમ આપણે રખડવાના રસ્તે જ ચાલ્યું છે, એટલા માટે ક્યારેક ભક્તિના પણ રસ્તે ચાલવું જોઈએ, એટલે મેં ફટાફટ માતાજીના દીવા અગરબત્તી કરીને આશીર્વાદ લઈને આપણે નીકળી ગયા એનું કામ ધંધા જવા માટે। હોટલની પાછળની સાઈડ આવીને જોયું તો મારો ભાઈબંધ મસ્ત મજાનું કંઈક કામ કરતો હતો, એટલે જોયું તો પાણીના બાટલા ભરતો હતો ઠંડા। આપણને પણ વિચાર એવો આવી ગયો કે આપણે પાણી આખા ગામને પીવડાય, પણ ક્યારેક આપણે પણ પીવીને ચેક કરવું જોઈએ, એટલા માટે આપણે પણ પાણી પી લીધું, અને સવારમાં ઠંડુ પાણી, હા મજા જ કંઈક અલગ હોય પીવાની। એમાં આપણને વિચાર એવો આવી ગયો કે આપણે આજ પાણી સપ્લાય કરવા માટે આપણે પોતે જ જઈશું, એટલા માટે હું અને મારો ભાઈબંધ